નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. તો અત્યારે હું ભરૂચ આવેલો છું. મારી સામે જે દીકરો બેઠો છે એનું નામ છે કર્તવ્યસિંહ નરેન્દ્રસિંહ સોલંકી, જેમણે એસએસસી બોર્ડની અંદર 99.73 PR મેળવેલો છે અને પર્સન્ટેજની વાત કરું તો 96.33% આવેલા છે. તો કર્તવ્ય, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, ખૂબ સારું રિઝલ્ટ છે તારું. હવે પહેલો સવાલ કે અત્યારે કઈ સ્કૂલમાં ભણે છે? મેં અત્યારે એમએટી સ્કૂલ ભરૂચ છું. એમએટી સ્કૂલ ભરૂચમાં ભણે છે, બરાબર ને? અચ્છા, સ્કૂલનો ટાઈમિંગ કયો છે? સ્કૂલનો ટાઈમિંગ એ સવારે 7 વાગ્યાથી 12:30 સુધી. ઓકે. હવે મિત્રો, એમના બાજુમાં મમ્મી બેઠા છે, દિવ્યાબેન. એ પણ પોતે સ્કૂલમાં ટીચર જ છે, એમએટી સ્કૂલની અંદર જ ટીચર છે. તો એક માતા જો પોતે શિક્ષક હોય તો એનો પણ ફાયદો બાળકોને થાય છે, બરાબર છે? દિવ્યાબેન, તમને એક સવાલ કરું કે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે, તો પહેલાં તો કેવી લાગણી થાય છે અને એના માટે તમે શું સપનું જુઓ છો? એના માટે ખૂબ ગર્વ અનુભવ કરું છું. ખૂબ ગર્વ થાય છે એના ઉપર કે આજે મારું સપનું એણે પૂરું કર્યું છે. બરાબર. અને આગળ એના માટે મારું એક જ સપનું છે કે બસ સારું ભણે, સારું એજ્યુકેશન લે અને એનું ખૂબ નામ રોશન થાય. બરાબર છે. એના થકી મારા સપના પણ પૂરા થશે. બરાબર. અચ્છા, હવે તમારા દીકરા માટેના કોઈ એક બે પ્લસ પોઈન્ટ એવા જણાવો કે જે તમને એમ લાગતું હોય કે આને કારણે આને સફળતા મળી છે. પ્લસ પોઈન્ટમાં તો એકચ્યુઅલી એને ડાન્સનો ઘણો શોખ હતો. અચ્છા. પણ જ્યારથી એ 10th આવ્યો છે અને એને ટ્યુશન બિલકુલ નથી લીધું. ટ્યુશન વગર છે આટલા માર્ક્સ? ટ્યુશન વગર જ એને લાવ્યા છે આટલા બધા પર્સન્ટેજ એને. બરાબર. અને ડાન્સ પણ એને છોડી દીધું હતું, બીજી કોઈ પણ એક્ટિવિટી નહીં કરી હતી. હા, સ્કૂલમાં જે નાના પ્રોગ્રામ આવે એમાં એ પાર્ટ લેતો હતો, પણ એણે સેલ્ફ સ્ટડી કરીને જ, જાતે અભ્યાસ કરીને જ આટલા પર્સન્ટેજ સારા લાવ્યો છે. બરાબર છે. અચ્છા, હવે કર્તવ્ય, તારા શિડ્યુલ વાંચવાનું કેવી રીતના બનાવેલું અને કેવી રીતના તેની અંદર મહેનત કરી એના વિશે કંઈક વાત કર. હા, એટલે સવારે 7 થી 12:30 સ્કૂલ હતી અને આવીને થોડું ફ્રેશ થઈને પછી તે ઓલમોસ્ટ આપણે 2 વાગ્યાથી લઈને પછી સેલ્ફ સ્ટડી કરતો હતો અને એમાં નાના મોટા બ્રેક લઈને પછી રાતે 10-11 વાગ્યા સુધી વાંચતો. ડેલી શિડ્યુલ હતું આ? હા. અચ્છા. હવે ઘણા મોટાભાગના વાલીઓ એવું માને કે ભાઈ ટ્યુશન વગર બાળકોને ભણાવી નહીં શકાય, કમ્પલસરી ટ્યુશન લેવું જ પડે. હવે તે જે ટ્યુશન વગર મહેનત કરીને આટલા પર્સન્ટેજ લાવ્યો છે, તો ટ્યુશન વગર પણ લાવી શકાય અને એના માટે શું શિડ્યુલ બનાવવું જોઈએ, એના માટેનો કોઈ મેસેજ આપવા માંગે છે તું? એટલે એવું કોઈ વસ્તુ જરૂરી નથી કે ટ્યુશન કમ્પલસરી છે, કેમ કે ટ્યુશનમાં કશું ના હોય, જે સ્કૂલમાં જે ભણાવતા હોય તેને જ પાછું ભણાવે. ભલે એક વસ્તુ હોય કે એ લોકો રેગ્યુલરલી ટેસ્ટ લેતા હોય, જો આપણે એ જ વસ્તુને ઘરે આપણે એ કરીએ કે આપણે સેલ્ફ એનાલિસિસ કરીએ અને જો પોતાનો જે ટેસ્ટ લઈએ તો પછી ટ્યુશનમાં અને સેલ્ફ સ્ટડીમાં કોઈ ડિફરન્સ ના આવે. બરાબર છે. પણ એના માટે ફોકસ રાખવું જરૂરી છે, ડિસિપ્લિન જરૂરી છે. અને બીજી એક વસ્તુ કે તમારે જે અત્યારે સૌથી વધારે પેરેન્ટ્સની જે ટેન્શન છે એ મોબાઈલનું એડિક્શન છે. ઘણા બધા બાળકો મોબાઈલને કારણે નથી ભણતા. તો તારો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે એ બધી વસ્તુથી દૂર રહીને તને તારું પોતાનું ગોલ રાખીને આ રિઝલ્ટ લાવ્યો, તો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે બીજો એક સવાલ કે અત્યારે કયા સબ્જેક્ટમાં તારા સૌથી હાઈએસ્ટ માર્ક આવેલા છે? મારા સાયન્સ, સંસ્કૃત અને એસએસટી ની અંદર. કેટલા છે એની અંદર? એમાં 100 આઉટ ઓફ 100. અચ્છા. અને સૌથી ઓછા? સૌથી ઓછા મારે ઇંગ્લિશમાં છે. ઇંગ્લિશનું પેપર અઘરું હતું? હા, એટલે એમ મને નહોતું લાગતું, પણ બધા એવું કહેતા કે અઘરું હતું અને અમારી સ્કૂલમાં પણ હાઈએસ્ટ 22 છે, એટલે કદાચ અઘરું હોઈ શકે, પણ થોડા ગ્રામરમાં થોડી મિસ્ટેક્સ થઈ હતી. ઓકે. અને સ્કૂલમાં કયો રેન્ક આવેલો છે? મારો થર્ડ રેન્ક છે. ફર્સ્ટ રેન્કના સ્ટુડન્ટને કેટલા છે પર્સન્ટેજ? એના પર્સન્ટેજ 96.83 છે. એટલે કેટલો ફરક પડ્યો છે? ડિફરન્સ કેટલો છે? 3 માર્ક્સનો. અચ્છા. એટલે 1-2 માર્કની પણ કેટલી બધી વેલ્યુ છે એ હમણાંથી ખ્યાલ આવે એમ. અચ્છા, હવે ભવિષ્યમાં કઈ દિશામાં કેરિયર બનાવવું છે, શું કરવું છે? મારે સાયન્સ લઈને PCM લીધું છે મેં. અચ્છા. અને એની અંદર મારે આગળ એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું છે. બરાબર છે. ઓકે. અને દિવ્યાબેન, તમે શું બનાવવા માંગો છો દીકરાને? એને જે પણ બનવું હોય એની સાથે જ છું. અચ્છા. હા, એ તો પેરેન્ટ્સ તો હંમેશા ઓલવેઝ સાથે જ હોય છે, એમાં કંઈ સવાલ નથી. હવે કર્તવ્ય, બીજો એક સવાલ છે કે તારા સ્કૂલની અંદર ફેવરેટ ટીચર કોણ? મારા સ્કૂલની અંદર જય સર હતા, જે મને સંસ્કૃત ભણાવતા હતા. એટલે હમણાં નથી સ્કૂલમાં? ના, એટલે એ પણ છે અત્યારે. અચ્છા. ઓકે.
અને કયો સબ્જેક્ટ અને સૌથી વધારે ભણવાનું ગમે? મને મેથ્સ ફેવરેટ છે એમ ને? મેથ્સ અને સંસ્કૃત. બરાબર છે. ચાલો, કોંગ્રેચ્યુલેશન. ખૂબ સરસ પર્સન્ટેજ છે અને તારું આ કેરિયરમાં તું ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને તારું જે કંઈ ગોલ હોય, લક્ષ્ય હોય ત્યાં સુધી તું પહોંચે એવી શુભેચ્છા આ દરબાર ન્યૂઝ ચેનલ વતી, આપણે દરબાર ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર રાજપૂત સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.